તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ હશો. તો મિત્રો આજે જવાનું છે મારા મામાની ઘરે. તો ભાઈ આપણે પહેલાં તો બગદાણા જવાનું છે. તો મિત્રો આપણે બગદાણા પૂગી ગયા છીએ અને બગદાણાથી જવાનું છે મવા ભાઈ. તો ભાઈ આપણે બગદાણાથી બસમાં બેસી ગયા છીએ મવા જવા માટે. તો ભાઈ બગદાણાથી આપણે મવા આવી ગયા છીએ ભાઈ. આ છે મવાનું બસ સ્ટેન્ડ ભાઈ. મવાથી પાછું બસમાં જવાનું છે ભાઈ ઉના. તો ફાઇનલ આપણે મવાથી પણ બસમાં બેસી ગયા છીએ, પણ આ બસમાં તો ભાઈ બેસવાની પણ જગ્યા નથી ભાઈ. તો બસમાં બેસી ગયા છીએ. જોકે આપણે ટ્રેનમાં જવાનું હતું પણ ટ્રેન બંધ હતી, એટલા માટે આજે બસમાં જ મુસાફરી કરવાની છે. તો ફાઇનલ મિત્રો આપણે ઉના પહોંચી ગયા છીએ ભાઈ. ઉનાથી પાછું બસમાં જવાનું છે ભાઈ. આજ તો ભાઈ બસમાં જ મુસાફરી કરવાની છે. ઉનાથી પાછું બસમાં જવાનું છે આપણે. તો ભાઈ ઉનાથી પાછા આપણે બસમાં બેસી ગયા છીએ ભાઈ. પાછા ઉનાથી નીકળી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે ગીરમાં એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો ભાઈ. તાલાળા થોડોક જ દૂર છે. હવે આપણે ગીરમાં એન્ટર થઈ ગયા છીએ. જુઓ ભાઈ જંગલ આવી ગયું છે, તમે જોઈ શકો છો. જુઓ ભાઈ આંબાનો બગીચો છે ભાઈ. આ વખણાય છે ને ભાઈ તાલાળા ગીરની પ્રખ્યાત કેરી. કેટલાય વીઘામાં બગીચો છે, તમે જોઈ શકો છો. જ્યાં નજર જાય ત્યાં સુધી બગીચો છે. જોરદાર બગીચો છે ભાઈ. જોકે આપણે કેરીના સિઝનમાં તો હું મામાને ઘરે જાવ જ છું, પણ આ વખતે થોડા વહેલા આવી ગયા છીએ. તો ફાઇનલ મિત્રો આપણે તાલાળા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો, તાલાળામાં આવેલી હેરણ નદી કહેવામાં આવે છે ભાઈ. જોકે પહેલા ભાઈ હેરણ નદી, ત્રિવેણી અને સરસ્વતી ત્રણ નદી ભેગી આવતી. તો ભાઈ પહેલા એમ કહેવામાં આવે છે કે ભાઈ, જોકે મને બહુ ખબર નથી, મારા મમ્મી વાત કરે એટલે કહું છું કે ભાઈ 3 નદી પહેલા આવતી હારે. તો એમ પહેલા કંઈક હતું કે ભાઈ કોણ પહેલા પૂગે, તો ત્રિવેણી અને સરસ્વતી નદી પહેલા પૂગી ગઈ હતી અને આ હેરણ નદી ભાઈ પાછળ રહી ગઈ હતી ભાઈ. હેરણ નદી માણસોને લઈને આવે છે એટલે ભોજાર કહેવામાં આવે છે ભાઈ. અને માણસોના આમાં બહુ તણાણું છે ભાઈ. હેરણ નદી આ તાલાળામાં આવેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો તાલાળામાં આવેલું આ શ્રીબાઈનું મંદિર છે મિત્રો. તો ચાલો તમને હું આગળ એની કહાની કહું. તો મિત્રો શ્રીબાઈ આ મંદિરમાં ભક્તિ કરતા પછી શ્રીબાઈએ માટલાનો નિભાડો ખીડકો. એમાં બિલાડીના બાળ હતા. પછી નિભાડો સળગાઈ ગયો. તે બિલાડી કહે છે કે એમાં મારા બચ્ચા છે. તો શ્રીબાઈ કહે છે કે તારા બચ્ચાને મારો રામ ઉગાડશે. પછી પ્રહલાદ એ બધું સાંભળતો. તો શ્રીબાઈ રામ રામ બોલતા. તો પ્રહલાદે કીધું કે અહીંયા મારો બાપ મોટો છે. તો સબરીબાઈ કહે છે કે તારો બાપ મોટો નહીં, મારો રામ મોટો છે. પછી પ્રહલાદ કહે છે નિભાડો ખોલો ત્યારે મને બોલાવજો. પછી નિભાડો ખોલે એટલે પ્રહલાદને બોલાવે છે. નિભાડામાંથી બચ્ચા જીવતા નીકળ્યા. ત્યાર પછી પ્રહલાદ રામની ભક્તિમાં લાગી ગયા. પછી પ્રહલાદ કહે છે કે આમાં મારો બાપ મોટો નહીં, રામ મોટો છે. પછી પ્રહલાદ ભાઈ રામની ભક્તિમાં લાગી ગયો. આ છે ભાઈ આવી કહાની. થોડીક ખબર છે ભાઈ, એટલે કહું છું હું, બહુ જાજી તો નથી ખબર. તો ફાઇનલી મિત્રો મારા મામાની ઘરે પૂગી ગયા છે. બોરવા ભાઈ તાલાળાની બાજુમાં જ આવેલું છે બોરવા. આ છે મારા મામાનું ઘર મિત્રો, તમે જોઈ શકો છો. મારા મામાની ઘરે પૂગી ગયા છે. તો મિત્રો આ છે મારા મામાનું ગામ, તમે જોઈ શકો છો મિત્રો. મારા મામાનું ગામ તાલાળાની બાજુમાં બોરવાવ. તો મિત્રો મારા મામાની ઘરેથી જવાનું હતું ભાઈ ફાર્મમાં. જંગલમાં આવેલું છે ફાર્મ મિત્રો. તમને આગળ વિડીયોમાં બતાવું, વિડીયોમાં બની રહો. તમે જોઈ શકો છો મિત્રો. જંગલ ગાંડી ગીર હો મિત્રો. જોરદાર જંગલ છે, તમે જોઈ શકો છો. એવું જંગલ છે મિત્રો. આપણે જંગલની અંદર જવાનું છે મિત્રો. જંગલમાં ફાર્મ આવેલું છે, ત્યાં આપણે જવાનું છે. આગળ વિડીયોમાં તમને બતાવું. તો મિત્રો જંગલમાં એન્ટર થવાનો ગેટ છે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો તમને હું ફાર્મ બતાવું. મિત્રો જોઈ શકો છો આ જંગલ છે, જંગલની અંદર આવેલું છે ફાર્મ, તમે જોઈ શકો છો. ભાઈ જોરદાર હોટલ છે મિત્રો, તમે જોઈ શકો છો. જંગલની અંદર છે મિત્રો ફાર્મ. ચાલો તમને આગળ બતાવું અંદર જઈને. તો વિડીયોમાં બની રહો, ઘણું બધું બતાવું તમને. તમે જોઈ શકો છો ભાઈ જોરદાર ફાર્મ આવેલું છે જંગલની અંદર. ચાલો તમને અંદર જઈને બતાવું કેવું છે ફાર્મ. ગાંડી ગીર હો મિત્રો. જંગલમાં આવેલું છે આ ફાર્મ. ચાલો તમને બતાવું. તો જોઈ શકો છો મિત્રો અંદર કેવું મસ્ત મજાનું ફાર્મ છે, જોઈ શકો છો. જોરદાર ફાર્મ છે મિત્રો.
તો મિત્રો સ્વિમિંગ પુલ પણ છે, તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું સ્વિમિંગ પુલ છે, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો ફાર્મની બાજુમાં જ મારા મામાનો પણ બંગલો છે, હમણાં તમને આગળ વિડીયોમાં બતાવું. અત્યારે તો બધા બેઠા છે, મારા માસી ને મારા મામા ને મારા મામી બધા બેઠા છે. જો અમારા ભાઈ દેવરાજભાઈ પણ છે, જોઈ શકો છો ભાઈ, મજા જ આવે છે ભાઈ ગાંડી ગીરમાં. તો મિત્રો આ છે મારા મામાનો બંગલો, આ પણ જંગલની અંદર જ છે મિત્રો, તમે જોઈ શકો છો જોરદાર બંગલો છે, મારા મામાનો બંગલો છે, મજા જ આવે છે મિત્રો અહીંયા તો મિત્રો આપણે મારા મામાની ઘરેથી જવાનું છે મારા માસીના ઘરે. તો મારા માસીનું ગામ પણ મારા મામાના ગામથી 10 કિલોમીટર દૂર છે, તો આપણે જવાનું છે મારા માસીના ઘરે. તમે જોઈ શકો છો હું અને દેવરાજભાઈ જઈએ છીએ ભાઈ, મારા માસીનો છોકરો લેવા આવ્યો છે ભાઈ, સાથે મારા માસીના ઘરે જવાનું છે મિત્રો. તો મિત્રો આ છે મારા માસીની વાડી મિત્રો, તમે જોઈ શકો છો આખી વાડીમાં ઘઉં કરેલા છે. તો ફાઇનલી મિત્રો આપણે પ્રાસી આવી ગયા છીએ ભાઈ, મારા મામાના ગામમાંથી 30 થી 35 કિલોમીટર થઈ છે, તો આપણે પ્રાસી આવ્યા છીએ. તો મિત્રો આ છે પ્રાસી, તમે જોઈ શકો છો ભાઈ, પ્રાસી આવ્યા છીએ અમે. તો મિત્રો આ છે મોક્ષ પીપળો ભાઈ, અહીંયા બધા પિતૃને પાણી પાવા આવતા હોય છે મિત્રો, તમે જોઈ શકો છો મોક્ષ પીપળો છે પ્રાસીઓ ભાઈ. હા ફોટો તક પડી જાય તું હા હા અંદર ન જાવ હાલ છે. જય ભગવાન પ્રસાદી ચણામાં